સૌપ્રથમ જો આપના મોબાઈલમાં અગાઉ HLO ટ્રેનિંગ એપ અથવા જૂની HLO એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો તેને સૌપ્રથમ અનઇન્સ્ટોલ કરી દો। ત્યારબાદ આપને SMS અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ અધિકૃત HLO એપ્લિકેશન લિંક પર ક્લિક કરો। લિંક ખુલ્યા બાદ ગૂગલ પ્લે સ્ટોરમાંથી HLO એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો। એપ્લિકેશન સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને ઓપન કરો। એપ્લિકેશન ખુલ્યા બાદ પ્રથમ સ્ક્રીન ઉપર આપને લોગિન આઈડી દાખલ કરવાનું રહેશે। અહીં આપને વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ યુઝર આઈડી અથવા લોગિન આઈડી દાખલ કરો જે તમને SMS અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ હશે તેનો જ ઉપયોગ કરો। ત્યારબાદ સ્ક્રીન ઉપર દર્શાવેલ કેપ્ચા કોડ ધ્યાનપૂર્વક વાંચી યોગ્ય રીતે દાખલ કરો। હવે ગેટ OTP અથવા તે સંબંધિત વિકલ્પ ઉપર ક્લિક કરો। આપના નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર OTP પ્રાપ્ત થશે। મળેલ OTP યોગ્ય જગ્યાએ દાખલ કરો। OTP સફળતાપૂર્વક ચકાસાઈ જાય પછી આપણે ટેક્સ્ટ મેસેજ કે ઈમેલ ઉપર આવેલ ઓફિશિયલ પાસવર્ડ કોઈ પણ ભૂલ વગર દાખલ કરો। ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો। હવે લેંગ્વેજ સિલેક્શન સ્ક્રીન ખુલશે। અહીં ઉપલબ્ધ ભાષાઓમાંથી ગુજરાતી ભાષા પસંદ કરો જેથી એપ્લિકેશનનો ઉપયોગ વધુ સરળતાથી કરી શકાય। ખાસ ધ્યાન રાખજો ભાષાનો વિકલ્પ આપણને એક જ વાર પસંદ કરવા મળે છે એટલે આપણી માતૃભાષાનો જ ઉપયોગ અહીં કરશો જેથી આપણે સરળતાથી બધા જ વિકલ્પ સમજી શકીએ। ગુજરાતી ભાષા પસંદ કર્યા બાદ આગળ વધો। હવે પાસવર્ડ ચેન્જ સ્ક્રીન ખુલશે। અહીં પ્રથમ આપણે જે જૂનો પાસવર્ડ ઉપયોગ કરેલ છે જે આપણા મેસેજમાં આવેલ હતો એ પાસવર્ડનો ઉપયોગ કરીશું। ત્યારબાદ ન્યૂ પાસવર્ડમાં આપની પસંદગીનો નવો પાસવર્ડ દાખલ કરો અને કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી એ જ પાસવર્ડ લખો। ખાસ ધ્યાન રાખશો કે અહીં પાસવર્ડ તમારે ઓછામાં ઓછા 8 કેરેક્ટર અને વધુમાં વધુ જે કેરેક્ટર બતાવ્યા છે એ મુજબનો ઉપયોગ કરવો। આ સિવાય તેમાં એક સ્પેશિયલ કેરેક્ટર, એક આલ્ફાબેટિક, સ્મોલ કેરેક્ટર અને ન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે। બધી જ વિગતો યોગ્ય રીતે ભરાઈ જાય પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો। હવે આપની HLO એપ્લિકેશન સફળતાપૂર્વક સક્રિય થઈ જશે અને આપ જનગણના 2027ની કામગીરી માટે તૈયાર બની જશો। ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોગિન આઈડી, OTP, પાસવર્ડ અને તમારો પિન જેવી વિગતો કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરવી નહીં। એપ્લિકેશન હંમેશા અધિકૃત લિંક દ્વારા જ ઇન્સ્ટોલ કરવી અને મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન સક્રિય રાખવું। શક્ય હોય ત્યાં સુધી આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવી નહીં। મિત્રો આ સરસ સ્ટેપ અનુસરીને આપ સરળતાથી HLO એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો અને સક્રિય રીતે કામ કરશો। જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અન્ય ગણતરીદારો અને સુપરવાઇઝરો સુધી જરૂરથી પહોંચાડશો જેથી સૌ કોઈ સરળતાથી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે। એપ્લિકેશન ઓપન થતા સૌપ્રથમ તમને ફાળવેલ ભાગ નંબર અવશ્ય ચેક કરી લો। ભાગ નંબરની નીચે આપેલ વિગતો એ તમને મળેલ હુકમ મુજબ હોય તે પણ અવશ્ય ચેક કરી લો। આભાર।